નમસ્કાર મિત્રો. અમુક લોકો મને પૂછી રહ્યા છે કે વકીલ સાહેબ, મારી પત્નીનું કોઈ અન્ય વ્યક્તિ સાથે ચક્કર ચાલી રહ્યું છે, એટલે કે કોઈ પરપુરુષ સાથે તેના સંબંધો છે, તો તેમાં હું શું કરી શકું? તો હું તમને જણાવું છું કે પતિ પત્ની ઓર વોનો કિસ્સો હોય તો પહેલાં પતિ 497 મુજબ આઈપીસી 497 હતી તે મુજબ ફરિયાદ કરી શકતો હતો, પણ નામદાર સુપ્રીમ કોર્ટે 2018માં આ 497ને અસંવિધાનિક જાહેર કરી છે, એટલે કે તે હવે ગુનો નથી રહ્યો. તો આવા કિસ્સામાં તમે કાયદાકીય રીતે શું પગલાં ભરી શકો? તો તમારે હિન્દુ મેરેજ એક્ટ 1955ની 13A, એટલે કે તમે છૂટાછેડા માટે ડાયવોર્સની અરજી દાખલ કરી શકો છો. તેમાં તમારે વ્યભિચારના પત્નીના જે પણ પુરાવા હોય, તે મેસેજીસ હોય, કોલ હોય કે જે પણ ફોટો વિડીયો જે પણ હોય, તમારે કોર્ટમાં રજૂ કરવાના રહેશે. અને સાથે તમારા જે પણ બાળકો હોય તેમની કસ્ટડી માટે કોર્ટમાં અરજી કે દાવો કરવાનો રહેશે. તો આ રીતે તમે કાયદાકીય પગલાં તેમાં ભરી શકો છો. ભારત માતા કી જય. વંદે માતરમ. સત્યમેવ જયતે.